વડોદરા જિલ્લાના દર્ભાવતી નગર ડભોઈ ખાતે ગતરોજ શ્રી શનિદેવના 1000મા જન્મ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સાંજે 4 વાગે હવન, 5:30 વાગે ગરીબ અને વિધવા બહેનોને સાડીનું વિતરણ, 6 વાગે મહેમાનોનું સ્વાગત, 6:30 વાગે શ્રી શનિદેવ તથા શ્રી ખાટુ શ્યામજીની મહાઆરતી અને ત્યારબાદ 6:45 વાગે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 4 થી 5 હજાર શ્રદ્ધાળુઓએ પ્રસાદનો લાભ લીધો હતો। આ મહોત્સવ દરમિયાન દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। સાથે જ જિલ્લામાં પ્રથમ ક્રમે આવી ગૌરવ વધારનારી રાઠોડ પરિવારની દીકરી યાત્રી રાઠોડનું શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘ દ્વારા ફૂલ, શાલ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું। તો આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, જિલ્લા ભાજપ પ્રમુખ મહેશભાઈ દાજી, શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદભાઈ સોલંકી, નર્મદા જિલ્લા ભાજપ પ્રભારી તેમજ મંદિરના કમિટી ગુરુજી નારાયણ બાપુ, ગુરુજી પ્રવીણગીરી બાપુ, મહેન્દ્રભાઈ રાઠોડ, પ્રભુદાસભાઈ મકવાણા, અશોકભાઈ કુશવા, પ્યારેલાલ સોનુ, બલવીર પ્રકાશ વસાવા અને વિમળાબેન, વિજયાબેન, રમીલાબેન, દીનાબેન, દીપકભાઈ, હિરેનભાઈ, ડોક્ટર ચિકલ, ટિંકલ, સુમિત્રાબેન સહિતની સમગ્ર સોલંકી તથા પટેલ પરિવારની મહિલા અને કાર્યકર્તા ટીમે હાજર રહી સેવા આપી હતી। ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ ડભોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।